ગુડ મોર્નિંગ. સો આજે આપણે જોવાનું છે કે કઈ રીતે તમે ગેટ એપીઆઈ બનાવી શકો. ઓકે, ગેટ એપીઆઈનો મતલબ શું થયો કે તમે ડેટાબેઝમાંથી ટેબલમાંથી ડેટા રીડ કરીને જેસન ફોર્મેટમાં રિટર્ન કરાવો છો. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ કરાવી દઈએ, બિકોઝ જો અત્યારે તમે બ્રાઉઝ કરો છો તો એક પણ ડેટા નથી. ઓકે, સો પીએચપી માયએડમિનમાં કોઈ ટેબલમાં તમારે ડેટા એડ કરવા હોય તો આટલેથી ઇન્સર્ટ કરાવી શકો છો. ઓકે, સો આપણે લઈએ શૂઝ 900 899 એન્ડ ટેસ્ટ ડિસ્ક્રિપ્શન એડ કરીએ. ધેન એક ઓર પ્રોડક્ટ નાખીએ છીએ, પ્રોડક્ટની ક્વોન્ટિટી, પ્રોડક્ટની પ્રાઇસ એન્ડ ડિસ્ક્રિપ્શન. ઓકે, સો એટલે ગો કરશો અને પછી બ્રાઉઝ કરશો તો આ રીતે બે ડેટા આવી જશે. ઓકે, નાવ આપણે એક ગેટ એપીઆઈ બનાવશું જે મને પ્રોડક્ટ ટેબલનો બધો ડેટા રિટર્ન કરશે. ઓકે, સો આના માટે આપણે જરૂર પડશે એક્સપ્રેસની, જે ઓલરેડી આપણે ઇન્સ્ટોલ કર્યું છે, MySQL અને નોડમોડની. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આ જે કનેક્શન છે એ કનેક્શનને આપણે એક સેપરેટ ફાઇલની અંદર એડ કરી દઈએ. શું કામ સેપરેટ ફાઇલમાં એડ કરશું? બિકોઝ કનેક્શનની જરૂર તમને ઘણી બધી એપીઆઈની અંદર પડશે. ઓકે, સો સિમ્પલી એટલે આપણે એક config.js ફાઇલ ક્રિએટ કરીએ અને આ જે કનેક્શન છે એ આપણે કન્ફિગની અંદર એડ કરીએ છીએ. ઓકે, એલ્સ આપણે આટલે કાઢી નાખીએ છીએ અને સિમ્પલી મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સ જે કનેક્શન છે તે આટલેથી આપણે એક્સપોર્ટ કર્યું છે. નાવ સિમ્પલ આટલે કનેક્શન યુઝ કરવું હોય તો રિક્વાયર ./config. સો config ફાઇલમાંથી આપણને કનેક્શન મળી જશે. નાવ એક્સપ્રેસની જરૂર પડશે બિકોઝ આપણે એપીઆઈ ક્રિએટ કરીએ છીએ. સો રિક્વાયર એક્સપ્રેસ એન્ડ એક એપ ક્રિએટ કરશું. સો એપ ઇક્વલ ટુ એક્સપ્રેસ. ઓકે, સર્વર સ્ટાર્ટ કરીએ તો એપ ડોટ લિસન 3000 પોર્ટ એન્ડ console.log connected. ઓકે, સો આ રીતે આપણે એક સર્વર સ્ટાર્ટ કર્યું છે. એક બેઝિક એપીઆઈ બનાવી દઈએ. સો એપ ડોટ ગેટ સ્લેશ પર રૂટ પર જ એક એપીઆઈ બનાવવા માટે રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ પેરામીટર રિસ્પોન્સ ડોટ સેન્ડ કોલ. ઓકે, સો ફર્સ્ટ આપણે આટલું ચેક કરીએ કે જે એપીઆઈ છે એ પરફેક્ટલી કોલ થાય છે કે નહીં. સો સિમ્પલી nodemon index.js. ઓકે, ચાલો, સો કનેક્ટેડ. ઓકે, કંટ્રોલ એસ એકવાર કરી દેજો જો ધારો કે આ પ્રમાણે કોઈક એરર આવે તો. ઓકે, સો તમારું સર્વર સ્ટાર્ટ થઈ ગયું છે. નાવ પોસ્ટમેનની અંદર આપણે એ એપીઆઈને ચેક કરીએ. સો લોકલ હોસ્ટ 3000 અને સ્લેશ પર સેન્ડ કરું. સો કોલ. સો પરફેક્ટલી આપણી એપીઆઈ કોલ થાય છે. નાવ હવે આપણે આટલે શું કરવાના છે કે પ્રોડક્ટ ટેબલનો બધો ડેટા રિટર્ન કરવાના છે. ઓકે, સો આપણે ફર્સ્ટ વિડીયોમાં MySQLના ફર્સ્ટ વિડીયોમાં જોયું હતું કે MySQLના કોઈ પણ ટેબલ સાથે તમારે ઓપરેશન પરફોર્મ કરવા હોય તો એના માટે ક્વેરીઝ લખવાની આવે. સો ફોર એક્ઝામ્પલ ડેટા તમારે રીડ કરાવવા હોય તો એના માટે આવે સિલેક્ટની ક્વેરી, લાઈક સિલેક્ટ સ્ટાર એટલે બધા ડેટા તમારે ગેટ કરવાના છે ફ્રોમ અને પછી ટેબલનું નેમ. ઓકે, સો Node.jsમાં આપણે કઈ રીતે લખશું? સો સ્લેશ પર આપણે ટેબલમાંથી બધા ડેટાને રીડ કરવાના છે. સો એના માટે આવશે કનેક્શન ડોટ ક્વેરી. ઓકે, તમારે કોઈ પણ ક્વેરી લખવી હોય તો એના માટે કોન ડોટ ક્વેરી આવશે. કોન જે છે તે આપણું કનેક્શન છે. ઓકે, સો સિમ્પલી એટલે આપણે સિલેક્ટની ક્વેરી લખશું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ TBL પ્રોડક્ટ. ઓકે, હવે ક્વેરી જ્યારે પરફોર્મ થશે ત્યારે તમારી પાસે બે ઓપ્શન આવશે, એરર એન્ડ રિઝલ્ટ. ઓકે, સો આપણે આટલે ચેક કરાવીએ કે ઇફ જો એરર આવશે તો રિસ્પોન્સ ડોટ સેન્ડ એરર. ઓકે, એન્ડ એલ્સ રિઝલ્ટની અંદર તમારી પાસે આ TBL જે સિલેક્ટની ક્વેરી કરી છે એનો બધો ડેટા અત્યારે રિઝલ્ટની અંદર આવી જશે. સો સિમ્પલી રિસ્પોન્સ ડોટ સેન્ડ રિઝલ્ટ. ઓકે, ચાલો, સો ચેક કરીએ એટલેથી પોસ્ટમેનમાં આપણે સેન્ડ કરશું. સો સી બે પ્રોડક્ટનો ડેટા મતલબ તમારો એક JSON એરે ક્રિએટ થયો અને એની અંદર તમારી પાસે આ બે ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયા. મતલબ પ્રોડક્ટ ટેબલનો બધો ડેટા એટલેથી રિટર્ન જાય છે. ઓકે, હવે ધારો કે તમારે જસ્ટ ખાલી પ્રોડક્ટ આઈડી અને પ્રોડક્ટ નેમ જ રિટર્ન કરાવવું હોય તો એટલે સ્ટારની જગ્યાએ આપણે લખી દઈશું કોલમના નામ કે પ્રોડક્ટ આઈડી એન્ડ પ્રોડક્ટ નેમ જ રિટર્ન કરવાનું છે. સો આટલેથી સેન્ડ કરશો તો નેમ અને આઈડી આવશે. ઓકે, સ્ટાર લખશું તો બધા રેકોર્ડ બધી જ કોલમ તમારે આટલેથી રિટર્ન જશે. ઓકે, સો સિમ્પલી
આપણે સ્લેશ પર કનેક્શન કરીને આપણે ક્વેરી કરી છે. ક્વેરીની અંદર છે સિલેક્ટની ક્વેરી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ. સિલેક્ટની ક્વેરી યુઝ થશે પર્ટિક્યુલર કોઈ ટેબલમાંથી ડેટાને રીડ કરવા માટે. જો એરર આવશે તો આપણે એરર રિટર્ન કરી છે અને આ રિઝલ્ટની અંદર તમને બધો ડેટા મળી જશે. ઓકે, સો આ રીતે તમે એક ગેટની એપીઆઈ ક્રિએટ કરી શકો. ઓકે, થેન્ક યુ.